નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. અત્યારે હાલમાં અલકાપુરી રેલવે ઓવરબ્રિજ જે રિપેરિંગ થઈ રહ્યો છે ત્યાં આજે ઘણા માણસો કામ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના પીએમસી ડિપાર્ટમેન્ટમાંથી બી હાજર છે 3 માણસ, અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાના જવાબદાર એક અધિકારી પણ હાલમાં બેઠા છે. અને બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે એ અત્યારે લાઈવ બતાવી રહ્યો છો. અને આપ જાણો છો કે અલકાપુરી આરઓબી બંધ હોવાને કારણે પ્રમુખ સ્વામી બ્રિજ ઉપર જે ટ્રાફિક સમસ્યા છે, જીઆઈડીસી 4 રસ્તા ગણો, તમે ગજેરા સર્કલ પાસે ગણો કે આગળ જશો રત્નમાલા જંકશન પણ ગણો, પરંતુ આ બ્રિજ જો તાત્કાલિક રિપેરિંગ થઈ અને ચાલુ થશે તો આગામી દિવસોમાં વરાછાથી કતારગામ રોડને જોડતો આ બ્રિજ જે મહત્વનો બ્રિજ છે, કિરણ હોસ્પિટલ પાસે આવતો મહત્વનો બ્રિજ છે, જે તાત્કાલિક લોકોની અવરજવર માટે મુશ્કેલીઓમાંથી બહાર આવશે, ટ્રાફિક સમસ્યામાંથી બહાર આવશે. અત્યારે હાલમાં જે લોકો કામ કરી રહ્યા છે એ હું લાઈવ બતાવી રહ્યો છું. આપ જોશો અલકાપુરી કિરણ હોસ્પિટલ બાજુથી જે છેડો ચાલુ થાય છે ત્યાં અત્યારે હાલમાં જ આપ જોશો તો આ કામ આજની જ તારીખમાં કરેલું છે. અને સામે જોશો તો મોટા પ્રમાણમાં લોકો, વધારે પ્રમાણમાં જે માણસો છે, કોન્ટ્રાક્ટરો છે, આજે હાજર છે. કારણ કે અગાઉ આપણે લાઈવ કર્યું હતું ત્યારે માત્ર ને માત્ર ગણશો તો 3 થી 4 લોકો, 5 લોકો કે 7 લોકો કામ કરી રહ્યા હતા. અત્યારે હાલમાં જોશો આપ તો પીએમસી ડિપાર્ટમેન્ટમાંથી 3 જણા છે, સુરત મહાનગરપાલિકાના અધિકારી પણ અત્યારે હાજર છે. આજે કામ ચાલી રહ્યું છે એવું બતાવી રહ્યો છું. ઉપર મશીનરી બી ચાલી રહી છે સ્લેબ ભર્યા પછી, એ બી બતાવી રહ્યો છું. હાલમાં જોશો તો આ ભાઈ છે બી પીએમસી ડિપાર્ટમેન્ટમાંથી છે, જે સુરત મહાનગરપાલિકાએ જેમને જવાબદારી આપી હોય કામની દેખરેખ ઉપર ઊભા રહેવાની, એન્જિનિયર છે પોતે, એ પણ અત્યારે હાલમાં હાજર છે. ગઈ વખતે આવ્યો ત્યારે આપણને કોઈ મળ્યા નહીં હતા. આજે જોશું તો ભરાઈમાં કામ બી ચાલુ છે, સામે મશીનરીથી લોકો કામ કરી રહ્યા છે. બ્રિજ ચાલુ થતાં હજી નહીં ને મહિનાથી 1.5 મહિનો લાગશે, એટલે 40 થી 45 દિવસ હજી લાગે એવું લાગી રહ્યું છે. છતાં પણ જે બ્રિજ પૂરો રિપેરિંગ થવું જોઈએ એની જગ્યાએ માત્ર અડધો બ્રિજ રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે. એ પણ હું તમને બતાવીશ. માત્ર અલકાપુરીથી આપણે ચડીએ છીએ એ બ્રિજ રિપેરિંગ કરવામાં આવે છે. બ્રિજ આખો જ રિપેરિંગ કરવાનો હતો. એ બાજુ જ્યાં રિક્વાયરમેન્ટ છે એટલું જ જગ્યા કરીએ છે. અહીંયા વધારે ડેમેજ હતું એટલે આ બ્રિજ 30 વર્ષ પહેલા બન્યો છે, હાથે જ બન્યો છે. હા, કઈ નહીં, વાંધો નહીં. આપ જોશો આ કામ અત્યારે હાલમાં જ થયેલું છે અને બ્રિજ ચાલુ થતા હજી નહીં ને 45 દિવસ જેટલો સમય લાગશે. આપણે અગાઉ જે લાઈવ કર્યું તો 8 થી 10 જણા કામ કરતા હતા. અત્યારે ગણશો તો 30 થી 40 લોકો હાલમાં કામ કરી રહ્યા છે. પીએમસીમાંથી 3 છે અને સુરત મહાનગરપાલિકાના જે વ્યક્તિની જવાબદારી હોય એ પણ અહીંયા હાજર છે. આપ જોઈ શકો છો કે કામ હાલમાં ચાલી રહ્યું છે. જે પ્રમાણમાં ચાલી રહ્યું છે હજી ક્યાંક ને ક્યાંક લોકો ઓછા હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે આ બ્રિજ 3 મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ એવું લાગે છે 3 મહિનામાં અડધું કામ બી પૂરું થાય એવું દેખાતું નથી. કારણ કે આપ જોશો આ જે પાળી છે એને બી તોડીને રિપેરિંગ કરતા હોય એવું લાગી રહ્યું છે. સાથે સાથે આ જે સ્લેબ ભર્યો છે એમાં બી પાણીની અછત દેખાઈ રહી છે. જે પાણી છટાવવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક પાણી હજી દેખાતું નથી. આપ જોઈ શકો છો. અલકાપુરી રેલવે ઓવરબ્રિજ જે છેલ્લા 1 મહિના ઉપરથી બંધ કરવામાં આવ્યો છે, લગભગ 1.5 મહિનો જેવો સમયગાળો થયો છે. હજી આ બ્રિજ 1-1.5 મહિનો ચાલુ થાય એવું નથી. આપ જોઈ શકો છો જે આ વર્ક ચાલી રહ્યું છે એ બતાવી રહ્યો છું. સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ કામ નક્કી કરવામાં આવે છે, પરંતુ ટાઈમ લિમિટ
જે હોય છે ટાઈમ લિમિટ પ્રમાણે જે કામ પૂરું થવું જોઈએ ક્યાંક ને ક્યાંક કામ ચાલુ કરવામાં પણ લેટ થતું હોય છે, અને જે ટાઈમ લિમિટમાં પૂરું થવાનું હોય એમાં બી ક્યાંક ને ક્યાંક તકલીફો હોય છે. એ હું બતાવી રહ્યો છું. જે પ્રમાણમાં કામ ઝડપથી થવું જોઈએ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે ધીમી ગતિમાં કામ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 25-50 માણસો આ બ્રિજ ઉપર કાફી નથી. 1 કિલોમીટર લાંબો બ્રિજ છે. અહીંયા કમસે કમ 100 થી 150 માણસો 200 માણસો જેવા વ્યક્તિઓ કામ કરતા હોવા જોઈએ. પાણી ભરવામાં બી આપ જોઈ શકો છો, આ ગઈકાલે સ્લેબ ભર્યો છે. પાણીનું પેલું ટેન્કર રાખવું જોઈએ તમારે. પાણી છાંટવાના પણ ફાંફા છે. સૌથી નવાઈની વાત એ છે બ્રિજ અહીંયા સુધી હજી રિપેરિંગ થયો છે, જે હું માનું છું 30%, 35% કામ થયું હોય એવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક જે આગળ તોડવાવાળા જોઈએ, જે આગળ મેનેજમેન્ટ કરવાવાળા લોકો જોઈએ, ક્યાંક ને ક્યાંક ઓછા દેખાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા સુધી બ્રિજનું કામ ચાલુ છે. બાકીનો બ્રિજ જે 70% જેટલો બ્રિજ હજી રિપેરિંગ માટે બાકી છે. આપ જોઈ શકો છો 70% જેટલો બ્રિજ રિપેરિંગમાં બાકી છે. આ જોશો આપ, સુરત મહાનગરપાલિકા દ્વારા જે આયોજન થવા જોઈએ, ફાસ્ટ કામ થવું જોઈએ, તેના માટે આવો જે કતારગામથી વરાછા રોડને જોડતો જીવાદોરી સમાન આ બ્રિજ છે, પરંતુ અહીંયા માણસો જોશો તો ઓછા પ્રમાણમાં કામ કરી રહ્યા છે. અહીંયા સુધી જોશો તો બ્રિજ આખો રિપેરિંગ કરે છે. ક્યાંક ક્યાંક કેવું રિપેરિંગ કરે છે ને એ બી હું બતાવું છું. સુરત મહાનગરપાલિકા પાસે કોઈ ધારા ધોરણ જ નથી. આ બાજુ આખો તોડી નાખ્યો છે, આ બાજુ એવું કહે છે બરાબર છે. સમજ એ નથી પડતું કે બ્રિજ 30 વર્ષ પહેલાં બનાવ્યો છે, છતાં પણ બરાબર અડધો બ્રિજ હોય ને અડધો ન હોય એવું કઈ રીતે બની શકે. ટેન્ડર આખા જ બ્રિજ રિપેરિંગનું બહાર પડ્યું હતું, પરંતુ ઓછા માણસો લગાડી, સમય વધારે બગાડી બ્રિજ અડધો જ રિપેરિંગ થતો હોય એવું લાગી રહ્યું છે. આપ જોઈ શકો છો આગળ જે ભરાઈવાળા માણસો હતા, પછીના માણસો જે જોશો ડેઈલી વર્કવાળા જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઓછા દેખાઈ રહ્યા છે. અલકાપુરી આરઓબી જે રિપેરિંગ રેલવે ઓવરબ્રિજ છે, જે રિપેરિંગ થાય છે વરાછાથી કિરણ હોસ્પિટલ તરફ આવતો, કતારગામ તરફ આવતો આ બ્રિજ છે, જે કતારગામ અને વરાછાને જોડતો સૌથી મોટો જીવાદોરી સમાન આ બ્રિજ છે. બ્રિજની સાઇઝ ભલે નાની હોય પરંતુ લોકોને બહુ ઉપયોગી થાય છે. આપ જોઈ શકો છો કે અહીંયા સુધી આટલું તોડ્યું, આગળ આખું તોડ્યું તો આપ જોઈ શકો છો. અને હવે અહીંયાથી માત્ર 3 ફૂટ જ ખરાબ છે એવું એમનું કહેવાનું થાય છે. આજે તોડ્યું એટલું જ, કારણ કે ટાઈમ નથી એ લોકો પાસે, સમય લિમિટ પૂરી થઈ ગઈ છે એવું કહે છે. 3 મહિનામાં બ્રિજ રિપેરિંગ થાય એમ નથી. એટલે માત્ર અલકાપુરી સાઈડથી ગણશો તો બ્રિજ આખો રિપેરિંગ કરવામાં આવ્યો છે, અને જે વરાછા તરફ આવતો બ્રિજ છે એ હજી કામ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી, કારણ કે સમય લિમિટ એમની પાસે ઓછી પડે છે. આપ જોશો તો આ બ્રિજનો જે હું બતાવી રહ્યો છું, ચારે બાજુ તિરાડો પડી ગઈ છે, છતાં પણ આ રિપેરિંગ નથી કરવાના એવું કહે છે. આપ જોઈ શકો છો.
સુરત મહાનગરપાલિકા પાસે પણ અડધી દાઢી બનાવવાના પૈસા છે, અડધી દાઢી નથી બનાવવાની. હવે આ કઈ રીતનું આયોજન છે ખબર નથી પડતી. કારણ કે તમે બ્રિજ કોન્ટ્રાક્ટરને જ્યારે આ કામ રિપેરિંગ માટે આપતા હો તો આખો બ્રિજ રિપેરિંગ કરવાનો છે, એનો સર્વે થતો હોય છે, અને સાથે સાથે કેટલા સમયમાં આ પૂરો કરી શકે. ટેન્ડરિંગમાં કોન્ટ્રાક્ટરે જ લખીને આપ્યું હોય કે આટલો આખો બ્રિજ રિપેરિંગ કરવામાં આટલો સમય લાગશે, તો શું કામે આ કામ ધીમું ચાલે છે? આપ જોઈ શકો છો કે આ બધી તિરાડો, અને એવું કહેવામાં આવે છે આ બ્રિજ સારો છે. આ જ રીતની તિરાડ જે આગળ બનાવ્યો છે એમાં બી આ રીતનું હતું, તો આ બાજુ ચાલે એવું છે, પેલી બાજુ નહીં ચાલે એવું હતું. આપ જોઈ શકો છો આટલું જ આ બાજુ રિપેરિંગ કરવાનું છે. છતાં પણ 3 મહિનામાં બ્રિજ રિપેરિંગ પૂરો થાય એવું નથી. આપ જોશો તો આજે ભરાઈવાળા માણસો વધારે હતા, બાકી રનિંગ દિવસોમાં જે કામની પદ્ધતિ, જે સ્પીડ ચાલવી જોઈએ, જે રોજે રોજની ચાલ ગોઠવવી જોઈએ, જે તોડવાવાળા જોઈએ, ક્યાંક ને ક્યાંક ઓછા માણસો લગાવી અને કોન્ટ્રાક્ટર અને મહાનગરપાલિકા લોકોને શું કામ હેરાન કરવા માગે છે એ ખબર નથી પડતી. આપ જોઈ શકો છો કોન્ટ્રાક્ટરો ઉપર પકડ સુરત મહાનગરપાલિકાની બિલકુલ રહી નથી. બ્રિજ સેલની હાલત એકદમ ખરાબ છે. તમે રત્નમાલાવાળો બ્રિજ જો તો છેલ્લા 2 વર્ષથી જોશો તો બ્રિજની કામની ગતિ એકદમ ધીમી ચાલી રહી છે. આપ જોઈ શકો છો નાના નાના ગાબડા. આ રીતનો રિપેરિંગ કરે છે. આગળ આખી દાઢી બનાવી, અહીંયા નાની નાની કટ દાઢી બનાવે છે નવી ફેશનમાં. આપ જોઈ શકો છો આ બ્રિજનું રિપેરિંગનું કોણે નક્કી કર્યું છે કે અહીંયા આટલો જ રિપેરિંગ કરવાનો, અહીંયા આટલો જ કરવાનો? કયા એવા સારા એન્જિનિયર હશે કે આ રીતનું આગળ આખો બ્રિજ તોડી નાખ્યો, અહીંયા આટલું 4 ફૂટની 3 ફૂટ જ રિપેરિંગ કરવાનું? આપ જોઈ શકો છો નાના નાના ગાબડા ક્યાંક મોટા થઈ જાય, થૂકના હાંધા ચાલતા હોય એવું લાગી રહ્યું છે. આવા હાંધાઓ કરીને સુરત મહાનગરપાલિકા શું સાબિત કરવા માંગે છે? શું 5 વર્ષ પછી ફરીવાર પાછો રિપેરિંગ માટે બંધ કરવામાં આવશે? શું લાંબા સમય સુધી બંધ કરવામાં આવશે? શું આયોજન હશે સુરત મહાનગરપાલિકાનું એ સમજાતું નથી. આપ જોઈ શકો છો આઠ mm નું સ્ટીલ. આ 8 mm નું સ્ટીલ છે. કઈ કંપનીનું વાપરે છે? JSW. હે? JSW ને સેલ. આ કેમ આટલા તોડ્યા કે સમજ નથી પડતી. અહીંયા પેલું વધારે ક્રેક હતું એટલે. બરાબર છે. અને ત્યાં પેલો ખાંચો માર્યો ત્યાં બી વધારે ક્રેક હતું. પેલો ખાંચો આમ માર્યો. બરાબર છે. આપે જોયું અહીંયા વધારે ક્રેક હતો એવું કહેવામાં આવે છે PMC વાળા જે એન્જિનિયરો છે એમના દ્વારા. સુરત મહાનગરપાલિકાનું આયોજન આપ જોઈ શકો છો. ક્યાંક ક્યાંક આખો બ્રિજ રિપેરિંગ કરવાનો, ક્યાંક ઓછો કરવાનો. અહીંયા સુધી કામ હજી આ સેન્ટરાઇઝ અડધે પહોંચ્યા છીએ આપણે. બસ અહીંયા સુધી વર્ક થયું છે અને એ બી લોટ પાણી લાકડા જેવું છે વર્ક. ક્યાંક ક્યાંક આખું રિપેરિંગ, ક્યાંક ક્યાંક ખાંચા મારીને રિપેરિંગ છે, ક્યાંક ક્યાંક 3 ફૂટની પટ્ટી છે. બ્રિજનું જ્યારે ટેન્ડર બન્યું હશે ત્યારે કયા પ્રકારનું ટેન્ડર બન્યું હશે એ ખબર નથી. કારણ કે બ્રિજ ચડો ને બંને બાજુ ક્યાંય પણ કેટલા કરોડનું કામ છે, કેટલું સમય લિમિટ છે, કોને કામ આપવામાં આવ્યું છે, બ્રિજના છેડે કશે પણ બોર્ડ મારવામાં આવ્યું નથી. કારણ શું? કોઈ પણ વર્ક સુરત મહાનગરપાલિકાનું ચાલતું હોય તેનું ટેન્ડરિંગનું બોર્ડ આગળ મારેલું હોય છે કે ભાઈ 1 કરોડ રૂપિયાનું કામ છે.
આટલા દિવસનું કામ છે, આટલા સમયમાં પૂરું થશે. આ બધી જ વિગતો બોર્ડમાં હોવી જોઈએ. કયા કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે એ વિગત પણ હોવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ કહેવાવાળું કોઈ છે નહીં. કારણ કે આમને પૂછે કોણ, એમની પાસે હિસાબ કોણ માગે, કોઈ પાસે ટાઈમ નથી. મને મારું મળી જાય એટલે હું બીજી વાર અહીંયા આવવાલ નથી. આવી નીતિથી મહાનગરપાલિકાના અધિકારીઓ પણ અહીંયા દેખરેખ રાખતા હોય છે. આપ જોઈ શકો છો. અગાઉ આપણે આવ્યા 5 જણા કામ કરતા હતા, 5 થી 7 જણા, અને અત્યારે જે ભરાઈ ચાલે છે ત્યાં 15-20 જણા કામ કરતા હતા. બાકી બ્રિજનું જે ઓરિજિનલ કામ છે તોડવાનું, એમાં માત્ર 3 જણા કામ કરી રહ્યા હતા. મશીનથી તોડતા હતા. એ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ આ બ્રિજ ઉપર ધ્યાન નથી આપતા એવું દેખાઈ રહ્યું છે. આપ જોશો અહીંયાથી તો અલકાપુરી સાઈડનો કિરણ હોસ્પિટલ બાજુથી ચડતો બ્રિજ છે એ અહીંયા સુધી પૂરો થાય છે. આ રેલવેનો ભાગ છે, જે રેલવે લાઇન ઉપર જે બ્રિજ આવે છે એ ભાગ છે. હજી એમને અડીખમ ઊભો છે. આપ જોઈ શકો છો આ રેલવે ટ્રેક, અમદાવાદ બોમ્બે વાળી રેલવે ટ્રેક છે. આ જોઈશું આ બ્રિજનો કેટલી જગ્યાએ ક્રેકો પડી છે સ્લેબ ઉપર, એ હું તમને બતાવી રહ્યો છું. ચારે બાજુ ક્રેક છે, છતાં પણ એવું કહેવામાં આવે છે કે આ બ્રિજ હજી ચાલે એવો છે. તો આગળ શું કામ તોડવામાં આવ્યો? આખો જ બ્રિજ રિપેરિંગ કરવાનો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક સમય મર્યાદા અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિને કારણે બ્રિજ અડધો જ રિપેરિંગ થશે. એ બી અડધો રિપેરિંગ કરવામાં માત્ર 3 મહિના કાઢી નાખશે. આપ જોઈ શકો છો આ ભવાની સર્કલ તરફ ઉતરતો આ ભાગ છે, અશ્વની કુમાર વરાછા તરફ ઉતરતો આ ભાગ છે, જ્યાં એક પણ વ્યક્તિ હાલમાં કામ નથી કરતા. લાખો લોકો હેરાન થઈ રહ્યા છે, કતારગામથી વરાછા જવાવાળા લોકો. પરંતુ આપ જોશો તો બ્રિજ સેલના અધિકારી માત્ર 1 છે, પીએમસીમાંથી 3 છે. પરંતુ જે કામ કરવાવાળા લોકો છે, જે તોડવાવાળા લોકો છે, એ માત્ર 3 જણા જ તોડતા હતા. બાકી કોઈ દેખાતા નહીં હતા. 2 જણા સરિયાનું કામ કરતા હતા. સુરત મહાનગરપાલિકા કમિશનરને કહેવા માંગુ છું, મેયરશ્રી પોતે આ જે અત્યારે બ્રિજનું કામ ચાલુ છે એ મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીનો વિસ્તાર છે, વોર્ડ નંબર 6નો વિસ્તાર છે. અને દક્ષેશભાઈ માવાણી પોતે મેયર 500 મીટરની દૂરી પર અહીંયાથી રહી છે, ખાલી 500 મીટર. રોજ સવારે ઉઠીને એમને આ રોડનો ઉપયોગ કરવાનો હોય છે, પુલની બાજુનો, અને પુલના છેડા પર દક્ષેશભાઈ નીકળતા હોય. પરંતુ હું દક્ષેશભાઈને કહેવા માગું છું, એક વખત તમારી ગાડી, મેયર લખેલી ગાડી જો આ બ્રિજ ઉપર ચડાવવામાં આવે તો સુરત શહેરના વરાછામાં અને કતારગામમાં વસતા લોકોને માટે એક જલ્દી આ બ્રિજ પૂરો થાય, અવર જવર માટે જલ્દી ચાલુ થાય એવું લાગી રહ્યું છે. દક્ષેશભાઈ, એક વખત આ અલકાપુરી આરઓબી સામે પણ જો તમે મેયરની ગાડીમાં બેઠા હોવ ત્યારે સાઈડના ગ્લાસમાંથી ખાલી એક વસ્તુ ઊભા રહેશો ને તોય ફરક પડશે કે મેયરની ગાડી અહીંયા ઊભી રહી હતી, કામ ઝડપથી કરવું પડશે. હું એવું માનું છું તાત્કાલિક આ બ્રિજ રિપેરિંગ થાય, સમય પહેલાં બ્રિજ રિપેરિંગ કામ થઈ જાય, લોકોના માટે જલ્દીમાં જલ્દી આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે એવી અમારા વિસ્તારના લોકોની પણ માંગણી છે અને અમારી પણ માંગણી છે. આપણે જોયું અત્યારે અલકાપુરી બ્રિજથી લાઈવ બતાવ્યું છે. પ્રમુખ સ્વામી બ્રિજ ઉપર ઘણી ટ્રાફિક થાય છે. અલકાપુરી બ્રિજ દિવાળી પછીનો રિપેરિંગ માટે બંધ છે, પરંતુ જોઈતા પ્રમાણમાં મશીનરી લોકો જે અહીંયા કામ કરવા જોઈએ એ ક્યાંક ને ક્યાંક ઓછા દેખાઈ રહ્યા છે. અડધી દાઢી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અડધો જ બ્રિજ રિપેરિંગ થાય એવું છે સમયમાં મર્યાદામાં. બીજો બ્રિજ જે અડધો બાકી રહી છે વરાછા તરફનો, એ રિપેરિંગ માટેના કોઈ સંકેતો હાલમાં દેખાતા નથી. કમિશનર શ્રી, મેયર શ્રી તાત્કાલિક બ્રિજ સેલના અધિકારીઓને બોલાવે, કઈ રીતનું આયોજન છે એ જાણે, જેથી કરીને આ બ્રિજ વ્યવસ્થિત બને. સૌથી જૂનો બ્રિજ છે, 30 વર્ષ જેવો સમય આ બ્રિજને થઈ ગયો છે. આ બ્રિજ તાત્કાલિક રિપેરિંગ થઈ ફરીવાર 25-50 વર્ષ ચાલે એવી અમારા વિસ્તારના લોકોની લાગણી અને માંગણી છે. ફરીવાર પાછા મળીશું. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર,
સુરત મહાનગરપાલિકા. મોબાઈલ નંબર છે 9824822000, 9824822000. જય હિન્દ, જય જય કરવી ગુજરાત, ભારત માતા કી જય.